જંબુસરમાં કોંગ્રેસનું મોંઘવારી વિરોધી પ્રદર્શન, આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત. જંબુસર ભરૂચ દેશમાં સતત વધી રહેલા ડીઝલ અને પેટ્રોલ અને ગેસના ભાવ તેમજ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીના મુદ્દે જંબુસર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જંબુસરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ અનોખી રીતે બળદગાડાનો ઉપયોગ કરી કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું ગેસના ભાવમાં સતત વધારો થવાના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. મોંઘવારીના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે, જેના કારણે સામાન્ય જનતા મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. સરકાર દ્વારા મોંઘવારી નિયંત્રણમાં લાવવા માટે અસરકારક પગલાં ભરવામાં આવતા નથી તેવી પણ રજૂઆત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ બળદગાડા સાથે રેલી યોજી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. બળદગાડા દ્વારા વધતી મોંઘવારી અને ઈંધણના ભાવ વધારાને અને પ્રતિકાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે ઈંધણના સતત વધતા ભાવોને કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે, જેના સીધા પ્રભાવ રૂપે તમામ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરસસિંહ રણા, જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ ઇરફાન પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસ દ્વારા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત બાદ કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી મોંઘવારીના મુદ્દે જન આંદોલન વધુ મજબૂત બનાવવાની ચેતવણી આપી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જો મોંઘવારી અને ઈંધણના ભાવ વધારા મુદ્દે સરકાર દ્વારા તાત્કાલિક રાહત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જ્યારથી ભારતમાં હિન્દુસ્તાનમાં રંગાબીલાની સરકાર છે, અબકી બાર મોદી સરકાર એવું બોલતા હતા. આજે જ્યારથી બેઠા છે ત્યાંથી રૂપિયો સતત ગગડતો રહેલો છે. આજે અસહ્ય મોંઘવારી પૂરા હિન્દુસ્તાનમાં ફાટી રહી છે. સામાન્ય માણસથી જીવી શકાય એવી પરિસ્થિતિ નથી. એકદમ ખાવાનું નથી, એટલી ખરાબ હાલતમાં મૂકી દીધા. પેટ્રોલ ડીઝલથી લઈ ગેસના ભાવ આસમાને પહોંચી ગયેલા છે. 300 ગણો ભાવ વધારો છે. ખેડૂતોની બી દયનીય હાલત છે. આજે ખાતરથી લઈ બિયારણથી લઈ દરેક વસ્તુ, પેસ્ટિસાઇડથી લઈ દરેકમાં મોંઘવારી આસમાને પહોંચાડી દીધી છે. 1 રૂપિયો યુપીએ સરકારમાં વધતો હતો તો રોડ પર ઉતરી જતા હતા. આજે 24 કલાકમાં ભાવનો વધારો કરી રહ્યા છે. ત્યારે અબકી બાર મોદી સરકાર અને અચ્છે દિન કહા ગયે, ત્યારે એના વિરોધમાં અમે જંબુસર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ફરી પાછું ગામડાના લોકો અને ખેડૂતોને ગાડું લઈને જંબુસર આવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ફરી પાછી સાયકલ પર લોકોને ફરવાની થઈ. એવું પડી કે પોતે મોટી મોટી વાતો કરે અને વિદેશોમાં ફરે છે. ત્યારે આજે જંબુસર શહેર જેવા પીવાનું પાણી નથી. જંબુસર તાલુકામાં બી તકલીફ છે. ખાલી ફક્ત વાતો અને યોજનાઓ મોટી મોટી કરવાની છે. એની સામે આજે આ મોંઘવારી અસહ્ય છે. ખેડૂતોના કપાસના ભાવ, તુવેરના ભાવ 12,000 સુધી પહોંચી ગયેલા હતા માર્કેટ રેટ, તેને 8,000 સુધી લઈ આવ્યા છે. ખેડૂતોને સતત સામાન્ય માણસ જીવતો હોય ખેતી પર, ખેતી પ્રધાન દેશ છે, એનો ભાવ સતત ઘટતો રહેલો છે ઉત્પાદનનો. એની સામે અસહ્ય મોંઘવારી છે. સામાન્ય માણસ કઈ રીતે જીવે એની સામે અમે આજે દેખાવો કરી રહ્યા છે અને ગાળા પર બેસીને બતાવી રહ્યા છે કે ફરી પાછું આમ લોકોને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ગાળા પર ફરી જંબુસર આવવાનો રસ્તો બતાવી દીધો છે.